ગ્રામ્ય પંચાયતોની સામાન્ય ચૂંટણીના પડઘમો વચ્ચે સૌરાષ્ટ્રના ગામો માટે વેરાવળ તાલુકાનું બાદલપરા ગામ હાલ રેનેસાંસ બન્યું છે। સતત ચોથી ટર્મે સર્વાનુમતે મહિલા સમરસ બોડીને સુકાન સોંપાતા ગ્રામજનો તો બાદલપરામાં અને ગામમાં પંચાયતી રાજના સ્થાપકના કાળથી ક્યારેય ચૂંટણી યોજાઈ નથી, તેને કારણે ચૂંટણીના અનેકવિધ એવોર્ડ હાંસલ કરવા બાદલપરા ગામમાં બેટી બચાવ અભિયાન પણ ચરિતાર્થ થવામાં આવ્યું છે। વેરાવળ તાલુકાનું આધુનિક આદર્શ ગામ બાદલપરા ફરી એક વખત અન્ય ગામો માટે પ્રેરણારૂપ પુરવાર થયું છે। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સામાન્ય અનામત હોવા છતાં સમસ્ત ગામ દ્વારા ફરી વધુ એક વખત ગામની મહિલાઓને સત્તાનું સુકાન સોંપાતા ચોથી વાર મહિલા સમરસ ગ્રામ પંચાયતનું નિર્માણ થયું છે। પંચાયતી રાજના સ્થાપના સમયથી વેરાવળ તાલુકાના બાદલપરા ગામમાં ક્યારેય પણ ચૂંટણી યોજાઈ નથી અને સતત બિનહરીફ રહેલી આ ગ્રામ પંચાયત છેલ્લા 3 ટર્મથી સરપંચ અને સભ્યો સહિત સંપૂર્ણ મહિલા સમરસ બોડી ધરાવે છે અને આ મહિલા સમરસ બોડી દ્વારા ગામનો વિકાસ પણ સુપેરે કરવામાં આવ્યો છે। આ વખતે આ સામાન્ય ચૂંટણીમાં જેન્ટ્સ પણ લડી શકે એમ હતા, છતાંય અમારા ગામમાં અમે મહિલા સમરસ બોડીનું જે યોજના ચાલુ રાખી છે એ જ રહેવાની છે। બધાનો સાથ સહકાર સારો છે, બધા ખંભે ખંભા મિલાવીને એકબીજા કામ કરે છે। આ માટેનું બધું ગામમાં બધા સરસ પૂરેપૂરી ગ્રાન્ટ વપરાય છે, તે છતાં અમારું ગામ આદર્શ ગ્રામ તરીકે છે, ગોકુળિયા ગામ તરીકે છે, રાષ્ટ્રપતિ એવોર્ડવાળું છે, પછી તીર્થ ગામ તરીકે છે અને સ્વચ્છતા અભિયાન પૂરેપૂરું છે, બધા પૂરું ધ્યાન રાખે છે। એટલા માટે કે આ જ બધું બરાબર છે, એટલા માટે થઈને આ જવાબદારી આ પાછલા 5 વર્ષ કરતાં અતિ ઉત્તમ દિવસોથી અમે નિભાવી શકીએ। આ પૂરી લેડીઝ બોડી બધું અને જે અમારા ગામમાં બધી પ્રયત્નો ચાલુ છે, સ્માર્ટ વિલેજ ગામનું ચાલુ છે, એ પ્રોસેસર એ બધી ચાલુ અને સ્માર્ટ વિલેજ ગામનો એવોર્ડ મળે એ પણ અમે ઈચ્છીએ છીએ, એટલા એવી કોશિશ કરશું અમે। સોરઠ અને ગુજરાતમાં સૌપ્રથમ મહિલા સમરસ બોડી સાથે અનેકવિધ એવોર્ડનું ગૌરવ ધરાવતા બાદલપરા ગામમાં બેટી બચાવોનું અભિયાન પણ ખરા અર્થમાં ચરિતાર્થ થયું છે। છેલ્લા વર્ષમાં જેન્ડર રેશિયો મુજબ બાદલપરા ગામમાં દીકરાઓ સામે દીકરીઓની 8% વધુ વસ્તી નોંધાયેલ છે, ત્યારે આ વખતની ચૂંટણીમાં સતત ચોથી વાર મહિલા સમરસ બોડીની નિયુક્તિ સાથે બાદલપરા ગામના વડીલો અને યુવાનોએ સૌરાષ્ટ્ર ગુજરાતમાં પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે। બાદલપરા ગામ પંચાયતી રાજ જ્યારથી આવ્યું ત્યારથી અત્યાર સુધી ક્યારેય અમારા ગામની અંદર ગામ નિર્ણય કરે પ્રમાણે જ પંચાયતમાં શાસનકર્તાઓ નિમાશે, એટલે ક્યારેય ચૂંટણી થઈ નથી અને મહિલાઓની સમરસ આ ચોથી ટર્મ છે। અને બીજું એક મુખ્ય કે અમે બાદલપરા ગામ છે એ કાયમી બીજા સમસ્ત ગુજરાત અને હિન્દુસ્તાન લેવલના રૂરલ એરિયા માટે એક પ્રેરણારૂપ એક કદમો કામગીરી કરતું આવ્યું છે, એના ભાગ તરીકે પણ આજે બાદલપરાએ આ પહેલ કરી છે અને ચોથી વખત અમારી મહિલા સમરસ બોડી ગામ લોકોના કારણે અને સમસ્ત ગામને કારણે ફરી વખત ચોથી વખત મહિલા સમરસ બોડી છે। એનું કારણ કે સ્માર્ટ વિલેજનો પ્રોજેક્ટ જે એમણે તૈયાર કર્યો છે કે સ્માર્ટ વિલેજમાં અમારા ગામને જે 100% માર્ક્સ મળવા જોઈએ સરકારના નોર્મ્સ પ્રમાણે એ નોર્મ્સમાં અમારું ગામ બાદલપરા આવેલું છે અને ગ્રામજનોએ નિર્ણય કર્યો કે જેમણે એ પ્રોજેક્ટ તૈયાર કર્યો છે, જે એમાં મોટો હિસ્સો જેમનો છે એ બોડીને ફરી વખત પાછું આપણે સુકાન આપીએ ગામનું અને એ સ્માર્ટ વિલેજમાં આવે ત્યારે પણ સારી રીતે એ જે પ્રોજેક્ટ બનાવ્યો છે એના અનુરૂપ એ કામ કરી શકે, એટલા માટે આ સમસ્ત ગ્રામજનોનો નિર્ણય છે અને ગ્રામજનોએ નિર્ણય કર્યો છે અને એ આવકારદાયક છે કે જે મહિલા સમરસ બોડી જે છેલ્લા 20 વર્ષથી એટલે આ 15મા વર્ષ પૂરું થયું છે। હું બાદલપરા ગામની રહેવાસી છું। હજી ઘણી જગ્યાએ આપણે સમાજમાં મહિલાઓને અને પુરુષોને એક સમાન ગણવામાં આવતા છે નહીં, પણ બાદલપરા ગામમાં મહિલાઓને પણ પુરુષને સમાન ગણવામાં આવે છે। આ વખતે બાદલપરા ગામમાં ઇલેક્શનમાં મહિલાઓને જ આખી સત્તા સોંપવામાં આવી છે। છેલ્લા જ્યારે પણ પંચાયતી રાજની સ્થાપનાથી બાદલપરા ગામમાં ક્યારે પણ ચૂંટણી યોજાઈ નથી। લગભગ 60 વર્ષથી આ ગામમાં ક્યારેય ચૂંટણી યોજાઈ નથી। સવિશેષ વાત તો એ છે કે છેલ્લી 4 ટર્મથી મહિલાઓ જ સત્તાનું સુકાન સંભાળે છે। આ વખતે પુરુષો પણ લડી શકતા હતા ઇલેક્શન, પણ ગયા વખતેની જેમ પુરુષોએ અને ગ્રામજનોએ બધા એકઠા થઈને મહિલાઓને સત્તા સોંપવાનો નિર્ણય કર્યો છે।
છે ગામ દ્વારા જે નિર્ણય લેવાય છે સમરસ બોડી, મહિલા સમરસ, આનાથી શું ફાયદાઓ થઈ શકે? એનાથી મહિલા સમરસ બોડી રાખવાથી ફાયદાઓ એ થાય છે કે સરકાર તરફથી વધારે યોજનાઓનો લાભ મળે છે અને વધારે ફંડિંગ મળે છે, જેથી જે ફંડિંગ વધારે મળે તેથી આપણે ગામનો વિકાસ અને પ્રગતિ વધારે થાય છે. બાદલપરા ગામને અત્યાર સુધીને ઘણા એવોર્ડ મળ્યા છે, જેમ કે આદર્શ ગામ, નિર્મળ ગામ અને ઘણા તમામ એવોર્ડો મળ્યા છે. એ ઉપરાંત આ ગામમાં સીસીટીવી કેમેરાની સુવિધા ઉપલબ્ધ છે, ફ્રી વાઈફાઈ છે, તેમજ રોડ બધા સારા છે. આ બધી સુવિધાઓ અને ફેસિલિટી જોતા અમારું બાદલપરા ગામ એક આધુનિક આદર્શ ગામ તરીકે ઉભરી આવ્યું છે. તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ વિલેજની એક મહત્વપૂર્ણ યોજનાની અમલવારી પણ થઈ છે, જેમાં પણ બાદલપરા ગામને 100% માર્ક્સ મળે છે અને આગામી દિવસોમાં સ્માર્ટ વિલેજ માટેના જરૂરી સુવિધા સાથેનો પ્રોજેક્ટ મહિલા સરપંચ ભાવનાબેન બારડની આગેવાનીમાં ગ્રામ પંચાયત દ્વારા સરકારમાં રજૂ કરાયો છે. ત્યારે આગામી સમયમાં સ્માર્ટ વિલેજના યોજના પણ આજ બોડીના કાર્યક્રમમાં થાય તે માટે સમસ્ત ગામ દ્વારા આ નિર્ણય લેવાયો છે, જેમાં મહિલા સરપંચ ભાવનાબેન બારડને ફરી સરપંચ તેમજ સભ્ય તરીકે નૈનાબેન બારડ, કવિબેન કછોટ, દૂધીબેન ચાવડા, રમાબેન પંપાણિયા, રાજીબેન બારડ, કાંતાબેન વાળા, મંજુબેન રામ અને અર્ચનાબેન સોલંકીની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી છે. દીપક જોશી, વી ન્યૂઝ, ગીર સોમનાથ.